એ સારા સંસ્કાર આપણે આપણા જીવનમાં ઉતારવાના છે અને આપણા જે જીવન છે તેને સ્વર્ગ જેવું બનાવવાનું છે. તો આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા. હવે આપણે આપણો કાર્યક્રમ તે પોતાના જ્ઞાન પોતાના
E, ons, non, S, વ્યાસ પૂર્ણિમા. થેન્ક યુ. પટેલ રાજા વિમલભાઈ છે. હું ધોરણ 3 અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે સરસ મજાનો શ્લોક સંભળાવીશ તો આપ સૌ શાંતિથી સાંભળશો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. થેન્ક યુ. છે હું ધોરણ 3 અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું. ગુરુ એટલે જે આપણને જ્ઞાન આપે, સાચો માર્ગ બતાવે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે. આપણા જીવનમાં માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે. શિક્ષક આપણા જીવનમાં માર્ગદર્શક છે. શિક્ષક માત્ર આપણને વાક્ય રૂપમાં નથી શીખવાડતા, પરંતુ સારા સંસ્કાર અને મહિમા સત્યના માર્ગ ચલાવવાનું પણ શીખવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને પ્રત્યે આદર વ્યક્ત કરીએ અને શિક્ષકોને વચન આપીએ કે આપણે હંમેશા મહેનત કરીશું, સારી રીતે અભ્યાસ કરીશું અને જીવનમાં સારા માણસ બનીશું. ગુરુ આપણા જીવનનો પ્રકાશ છે. ગુરુ વિના જ્ઞાનનો માર્ગ અધૂરો છે. અંતમાં હું મારા તમામ ગુરુજનોને હૃદયપૂર્વક નમન કરું છું અને સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. સતીશભાઈ છે. હું ધોરણ 3 અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈ કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સમજજો. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા ગુરુ અને શિષ્યનું મિલન પાવન. આજે અહીં ઉપસ્થિત મારા સર્વે ગુરુજનોના ચરણોમાં સતત વંદન. આજે અર્થાત ખુદ પૂનમ જેને સમગ્ર ભારત દેશમાં ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને
શિક્ષુ સંસાર દરબાર ગુરુની ચરણ ગુરુની ભક્તિ કરાવી સેના જ્ઞાન વરદાન રોશન થાય છે સંસાર ગુરુ કરો ગુરુની ભક્તિ કરશો જ્ઞાન કરશો ભવસાગર પાર મળશે જ્ઞાન જ જ્ઞાન બદલી જશે સંસાર. થેન્ક યુ. किसने बताया? हमें नहीं पता गुरुजी. तो तुम्हारे दोस्त के सिवाय औराखंड कौन था? हमें नहीं पता गुरुजी. आज क्या है आपको पता है? हाँ गुरुजी. क्या है? गुरु पूर्णिमा के अवसर पर मैं 2 शब्द कहना चाहता हूँ. जिसने सच्चे पन पर चला है वो गुरुजी, जिसने सच्चे और ईमानदारी और हिम्मत के पन पर चला है वो है गुरुजी. आज हमने जो आपके साथ बर्ताव किया वो ठीक नहीं था. हम दोबारा ऐसा बर्ताव नहीं करेंगे. कुछ नहीं, आओ गुरु पूर्णिमा के अवसर पर हम खुशियाँ और शुभेच्छा बांटे. ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा. थैंक यू. ચૌધરી પ્રાચી સનતભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ વિશે કહીશ તે તમે શાંતિથી સમજજો એવી મારી આશા છે. જીવન આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ. ગુરુ જ્ઞાનના દીપક છે. ગુરુ છે જ્ઞાનના ભંડાર. ગુરુના ચરણોના આશીર્વાદથી શિક્ષુ સંસારમાં દરબાર. ગુરુની શક્તિ ગુરુની ભક્તિ કરવી દેશે નૈયા પર. જ્ઞાનરૂપી વરદાનથી રોશન થાય છે સંસાર. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપે ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છાઓ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું આપણી સમક્ષ કોઈ સામાન્ય વ્યક્તિને નહીં પરંતુ આપણા અસ્તિત્વના ઘડવૈયા એવા ગુરુ વિશે થોડા વાક્યો કહીશ. તે આપ સૌ શાંતિથી સાંભળજો. ગુરુ પથ્થરની મૂર્તિમાંથી કંડારનાર શિલ્પી. આપણે જાણીએ છીએ કે ગુરુ આપણને ભણાવે છે, જ્ઞાન આપે છે, પરંતુ સાચા અર્થમાં ગુરુ કોણ છે? જેમ એક શિલ્પી પથ્થરના ટુકડામાંથી બિનજરૂરી ભાગને હથોડીની મદદથી દૂર કરીને એક સુંદર મૂર્તિ તૈયાર કરે છે, તેમજ ગુરુ પણ આપણા જીવનમાં આપણી અંદર રહેલી કુટેવો, અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરીને એક સુંદર મનુષ્ય તૈયાર કરે છે. ગુરુ આપણને ક્ષમતા આપતા નથી પરંતુ આપણી અંદર રહેલી શક્તિનો આપણને પરિચય કરાવે છે. જ્ઞાન અને વિવેક વચ્ચેનો તફાવત. ઇન્ટરનેટ અને ગૂગલ. આજના યુગમાં ઇન્ટરનેટ અને ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ છે, પરંતુ યાદ રાખો કે ઇન્ટરનેટ આપણને માહિતી આપી શકે છે પરંતુ ગુરુ આપણને સાચા જીવનનો રસ્તો આપે છે. ગુરુ દુનિયામાં શું થઈ રહ્યું છે તે ઇન્ટરનેટ બતાવશે, પણ કયો રસ્તો સાચો છે અને કયો રસ્તો ખોટો છે એ તો માત્ર ગુરુ જ બતાવી શકે છે. કમ્પ્યુટર પાસે ડેટા છે પરંતુ ગુરુ પાસે જ્ઞાન છે. થેન્ક યુ. પટેલ મને જિજ્ઞેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સમજજો. આદરણીય આચાર્યશ્રી, શિક્ષકો અને મારા વડા વિદ્યાર્થીઓ, આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એકત્ર થયા છીએ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ છે. આપણા જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતા કરતાં પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે ગુરુજનોને વંદન, જ્ઞાનના અજવાળા પાથરી અંધકાર કર્યા અંદર. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં પરંતુ જે પણ વ્યક્તિ આપણા જીવનમાં સાચો રસ્તો બતાવે, જ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ પડી જાય તે દરેક આપણા ગુરુ છે. આપણા માતા પિતા, વડીલો, સંતો, મિત્રો અને આપણા જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની શકે છે. અસ્તુ. નામ પટેલ સાચી મનીષભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માંગુ છું. તે આપ સૌ શાંતિથી સાંભળજો. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભક્તિ પર્વ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાને પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે.
આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ. ગુરુ આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. અંતે હું એટલું કહીશ કે ગુરુ પૂર્ણિમાના આ શુભ પ્રસંગે હું આપ સૌને વિનંતી કરીશ કે ફરી એકવાર સર્વે ગુરુઓના ચરણમાં વતન સાથે નમસ્કાર. થેન્ક યુ. છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે સ્પીચ કહેવા માંગુ છું. તે આપ સૌ શાંતિથી સાંભળજો. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છા. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, બધાને મારા નમસ્કાર. સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સત નમન. આજે ગુરુ પૂર્ણિમા, આ દિવસે આપણે આપણા ગુરુઓ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો. ગુરુ આપણને અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. આપણા પ્રથમ ગુરુ માતા પિતા હોય છે. માતા પિતાનું સ્થાન સર્વોપરી છે. આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા થાય છે. ગુરુ શિષ્યના સંબંધ સેતુ સમાન હોય છે. ગુરુ શિષ્યના લક્ષ્યનો માર્ગ આપવા હોય છે. અસ્તુ. નામ માહિરા હરદીપભાઈ કુરેશી છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે એક કાવ્ય સંભળાવીશ. આપ સૌ શાંતિથી સમજો એવી મારી આશા. ગુરુ હે शिक्षा का सागर, गुरु बाटे ज्ञान बराबर, गुरु है मंदिर जैसी पूजा, माता पिता का नाम है दूजा, गुरु ना देखे जात पात, गुरु ना करता पक्षपात. अस्तु. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું આપણી સમક્ષ કોઈ સામાન્ય વક્તવ્ય નહીં, પરંતુ આપણા અસ્તિત્વના ઘડવૈયા એવા ગુરુ વિશે થોડા વાક્યો કહીશ. તે આપ સૌ શાંતિથી સાંભળજો. ગુરુ પથ્થરની મૂર્તિમાંથી કંડારનાર શિલ્પી. આપણે જાણીએ છીએ કે ગુરુ આપણને ભણાવે છે, જ્ઞાન આપે છે, પરંતુ સાચા અર્થમાં ગુરુ કોણ છે? જેમ એક શિલ્પી પથ્થરના ટુકડામાંથી બિનજરૂરી ભાગને હથોડીની મદદથી દૂર કરીને એક સુંદર મૂર્તિ તૈયાર કરે છે, તેમજ ગુરુ પણ આપણા જીવનમાં આપણી અંદર રહેલી કુટેવો, અહંકાર અને અજ્ઞાનતાને દૂર કરીને એક સુંદર મનુષ્ય તૈયાર કરે છે. ગુરુ આપણને ક્ષમતા આપતા નથી, પરંતુ આપણી અંદર રહેલી શક્તિનો આપણને પરિચય કરાવે છે. જ્ઞાન અને વિવેક વચ્ચેનો તફાવત. ઇન્ટરનેટ અને ગૂગલ. આજના યુગમાં ઇન્ટરનેટ અને ગૂગલ પાસે દરેક સવાલનો જવાબ છે, પરંતુ યાદ રાખો કે ઇન્ટરનેટ આપણને માહિતી આપી શકે છે, પરંતુ ગુરુ આપણને સાચા જીવનનો રસ્તો આપે છે. ગુરુ દુનિયામાં શું થઈ રહ્યું છે તે ઇન્ટરનેટ બતાવશે, પણ કયો રસ્તો સાચો છે અને કયો રસ્તો ખોટો છે એ તો માત્ર ગુરુ જ બતાવી શકે છે. કમ્પ્યુટર પાસે ડેટા છે, પરંતુ ગુરુ પાસે જ્ઞાન છે. થેન્ક યુ. પટેલ અને જિજ્ઞેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માંગુ છું. આપ સૌ શાંતિથી સમજજો. આદરણીય આચાર્ય, શિક્ષકો અને મારા વડા વિદ્યાર્થીઓ, આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસરે એકત્ર થયા છીએ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાનો દિવસ છે. આપણા જીવનમાં ગુરુનું સ્થાન માતા પિતા કરતાં પણ ઊંચું માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે ગુરુજનોને વંદન, જ્ઞાનના અજવાળા પાથરી અંધકાર કર્યા અંદર. ગુરુ એટલે ફક્ત શાળામાં ભણાવતા શિક્ષકો જ નહીં, પરંતુ જે પણ વ્યક્તિ આપણા જીવનમાં સાચો રસ્તો બતાવે, જ્ઞાનના અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય, તે દરેક આપણા ગુરુ છે. આપણા માતા પિતા, વડીલો, સંતો, મિત્રો અને આપણા જીવનના અનુભવો પણ આપણા ગુરુ બની શકે છે. અસ્તુ. કરવું જોઈએ. અંતમાં હું એટલું જ કહીશ કે ગુરુ આપણા જીવનના માર્ગદર્શક છે. તેમના આશીર્વાદ અને માર્ગદર્શન વિના જીવનમાં સાચી સફળતા મેળવવી મુશ્કેલ છે. જય હિન્દ, જય
topic is Guru Purnima. Guru Brahma, Guru Vishnu, Guru Deva Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. I wish all of you happy Guru Purnima. Guru Purnima comes in July month. We honor our teacher on this day. Guru Purnima is known as Vyas Purnima. Thank you. સતીશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે કંઈક કહેવા માંગુ છું, તો આપ સૌ શાંતિથી સાંભળશો. મારા સર્વ ગુરુઓના ચરણમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આ એક એવો તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાઓનો એક અહમ ભાગ છે. ગુરુ પૂર્ણિમા આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા અને સાચો માર્ગ બતાવે છે, જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસે આપણે આપણા ગુરુઓને યાદ કરીએ છીએ. ગુરુ આપણને જ્ઞાન અને સફળતાના માર્ગમાં સતત પ્રેરણા આપે છે. અંતે હું એટલું કહીશ કે ગુરુ પૂર્ણિમાના આ શુભ પ્રસંગે હું આપ સૌને વિનંતી કરીશ કે ફરી એકવાર સર્વે ગુરુઓના ચરણમાં વંદન સાથે નમસ્કાર. થેન્ક યુ. મારું નામ વર્મા વૈષ્ણવી વિજયભાઈ છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે મેં તમને સરસ મજાની કવિતા સંભળાવી. ગુરુ જ્ઞાનના નિપુણ છે, ગુરુ છે જ્ઞાન આપનાર, ગુરુના ચરણોના આશીર્વાદ, સુસંસાર વ્યવહાર, ગુરુની ભક્તિ કરાવી સેને આભાર. જ્ઞાનરૂપ વરદાન રોશન થાય છે સંસાર. કરો ગુરુની ભક્તિ, કરશો જ્ઞાન, કરશો ભવસાગર પાર, મળશે જ્ઞાન જ જ્ઞાન, બદલી જશે સંસાર. નામ મારા હરદીપભાઈ કુરેશી છે. હું ધોરણ 4માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે એક કાવ્ય સંભળાવીશ. આપ સૌ શાંતિથી સમજો એવી મારી આશા. गुरु है शिक्षा का सागर, गुरु बाटे ज्ञान बराबर, गुरु है मंदिर जैसी पूजा, माता पिता का नाम है दूजा, गुरु ना देखे जात पात, गुरु ना करता पक्षपात. अस्तु. આજનો દિવસ એટલે ગુરુને નમસ્કાર કરવાનો દિવસ. એટલે આજે હું હાથને ઝુકાવી બતા મારા બધા ગુરુના ચરણોમાં વંદન. ગુરુ એટલે જે નાનું નથી તે, જે આપણને જ્ઞાનરૂપી શિક્ષા આપે છે તે. ગુરુ પૂર્ણિમા એ ભારત દેશની અતિ પવિત્ર દિવસ. આ દિવસ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. ગુરુ આપણને જીવનની નવી દિશા આપે છે. છે. હું ધોરણ 3માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે થોડા શબ્દ કહેવા માંગુ છું. ગુરુ એટલે જે આપણને જ્ઞાન આપે, સાચો માર્ગ બતાવે અને જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા. આપણા જીવનમાં માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે. શિક્ષક આપણા જીવનમાં માર્ગદર્શક છે. શિક્ષક માત્ર આપણને વાક્ય લખતા નથી શીખવાતા, પરંતુ સારા સંસ્કાર અને મહિમા સત્યના માર્ગ ચલાવવાનું પણ શીખવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે આપણા ગુરુજનોને પ્રત્યે આદર વ્યક્ત કરીએ અને શિક્ષકોને વચન આપીએ કે આપણે હંમેશા મહેનત કરીશું, સારી રીતે અભ્યાસ કરીશું અને જીવનમાં સારા માણસ બનીશું. ગુરુ આપણા જીવનનો પ્રકાશ છે. ગુરુ વિના જ્ઞાનનો માર્ગ અધૂરો છે. અંતમાં હું મારા તમામ ગુરુજનોને હૃદયપૂર્વક નમન કરું છું અને સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. થેન્ક યુ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું આપણા જીવનમાં ગુરુનું મહત્વ વિશે
દરવાજે પગ મૂક્યા હતા ત્યારે આપણે શું હતા? એક નાનું રડતું બાળક, એક કચડાયેલો પેન, એક તદ્દન કોરું કાગળ, જેની પોતાની ઓળખની પણ ખબર ન હતી. આપણને કલમ પકડતા પણ ન આવડતું હતું. આપણને દુનિયાની છળ કપટ ભરી રીતોની ખબર ન હતી. ત્યારે એ અંધકારમાં એક હાથ આગળ વધ્યો. એ હાથ કોઈ શક્તિશાળી રાજાનો ન હતો, કોઈ કરોડપતિનો ન હતો, એક શિક્ષકનો હતો, એક ગુરુનો હતો, જેમણે આપણે દૂર જતી ભૂલોને પણ હસીને માફ કરી. જેણે આપણે આંગળી પકડીને કહ્યું, ચાલ બેટા, તું પણ આ દુનિયા જીતી શકે છે. મેં મારી છાતી પર હાથ મૂકીને કહું છું કે જો એ દિવસે ગુરુએ મારો હાથ ન પકડ્યો હોત તો મારું અસ્તિત્વ આજે શું હોત? મેં ક્યાં હોત? ગુરુ શું છે? લોકો કહે છે ગુરુ ભણાવે છે. ના, ગુરુ માત્ર પુસ્તકો નથી ભણાવતા. ગુરુ એ દીવો છે જે પોતે બળે છે, પોતાનું જીવન હોમી દે છે, માત્ર એટલા માટે કે આપણા ભવિષ્યમાં અજવાળું થાય. આપણી સફળતા પર દુનિયા તાળીઓ પાડે છે, જ્યારે મંચની પાછળ ઊભા રહીને જેમની આંખમાંથી ખુશીના આંસુ વહેતા હોય એ છે ગુરુ. જ્યારે આપણે હારી જઈએ છીએ, ભાંગી પડીએ છીએ અને દુનિયા આપણો બહિષ્કાર કરે છે, ત્યારે આપણા ખભા પર હાથ મૂકીને જે એમ કહે છે, મને તારા પર વિશ્વાસ છે, તું ફરી ઊભી થઈશ, એ છે ગુરુ. પોતાના સંતાનો કરતાં પણ આપણા ભવિષ્યની વધારે ચિંતા કરે એ છે ગુરુ. હૃદય વિંદી નાખતો પ્રશ્ન, પણ તમે બદલામાં ગુરુને શું આપ્યું? આપણે જ્યારે મોટા થઈને પૈસા કમાવા લાગીએ